નમસ્કાર હરિભક્તો, જય શીતળા માતા। આજે આપણે શીતળા માતાની સંપૂર્ણ વ્રત કથા સાંભળીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેમજ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી દીજો। તો હરિભક્તો, આજે આપણે શીતળા માતાની વ્રત કથા સાંભળીએ તો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે શીતળા માતાની અડધી અધૂરી વાર્તા સાંભળવી નહીં, જેથી શીતળા માતાનો અનાદર થયો ગણાય છે, તેથી વાર્તા પૂરી સાંભળવી। શ્રાવણ વદ સાતમને દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારને સવારે વહેલા ઉઠીને પાણીથી નાહવું, ઠંડા પાણીથી તેમજ આખો દિવસ ટાઢું ખાવું, આ દિવસે ચૂલો સળગાવવો નહીં, ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી। આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી। બંને બહુઓ ઘરે દેવના દીધેલા એક દીકરા હતા। મોટી વહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી। એક વખત શ્રાવણ માસમાં રાંધણસાઠનો દિવસ આવ્યો। સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધતી હતી, એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડ્યું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં ઊંઘી ગઈ। સૂલો સળગતો હતો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। પણ આ શું, શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। સવારે વહેલા ઉઠી વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું। નાની વહુ રડવા લાગી। તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે। તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। બાળકને ટોપલામાં નાખી નાની બહુ નીકળી પડી। રસ્તામાં 2 તલાવડી તેણે જોઈ। બંને તલાવડી પાણીથી સલોસલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું। જે પણ પીવે તે મૃત્યુ પામતું હતું। નાની વહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ નથી અને પાણી પીવે તો મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પૂછતા આવજો। નાની વહુ ત્યાંથી આગળ વધી। રસ્તામાં તેને 2 આખલા મળ્યા। તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા। નાની બહુને જોઈને બંને આખલા પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? બહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું। આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુ આગળ વધી। થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા। બહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપો ને। બહુ તો બહુ દયાળુ હતી। તેને ઉતાવળ હતી, છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુવા વીણવા બેસી ગઈ।
થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવ થઈ ઉઠ્યો. બહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા પોતે જ છે. આથી તેને તેના પગમાં પડી ગઈ. વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને સાસ આપે નહીં અને આપે તોય પાણી નાખીને આપે. આથી તેમનું પાણી કોઈ પીતું નથી. પણ તું તેમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું. તો તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે. તું આ ઘંટીના પડ સોડી નાખજે. આથી તેમના પાપ દૂર થશે. નાની વહુ ખુશ થતી. શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પહેલાં આખલા મળ્યા. વહુએ તેમના ડોકેથી ઘંટીના પડ સોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે બહુ આવી. તેના શાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેણે જેઠાણીને તેની ઈર્ષા થઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણસઠ આવી. ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગાવતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં જ શીતળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું. તેણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશી થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈ ટોપલામાં ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો જેઠાણીએ મોંમાં મસ્કોડતા કહ્યું કે તારે શું છે? તારે આ પંચાત કરવાની ક્યાં જરૂર છે? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે. પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી. આગળ તેને 2 આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતાં ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે? જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. અને આ કથા જે લોકોએ પૂરી સાંભળી છે તેના ઘરે અને તેમના પરિવારના જીવનમાં સુખી અને શાંતિમય બની રહે. જય શીતળા માતા. તો આ શીતળા માતાની વાર્તા પૂર્ણ થાય છે. અને જો તમે સંપૂર્ણ વાર્તા સાંભળી છે તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી દીજો. જય શીતળા માતા.